સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી તો આંબાલાલ પટેલે ફરી એકવાર આપી ચેતવણી। જ્યાં દોસ્તો રાજ્યભરમાં અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે તો કમોસમી વરસાદે ખેતી પાકોને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે। તો આ સિવાય હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે અને તેમના આંકલન અનુસાર 2 નવેમ્બર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હજુ પણ કમોસમી વરસાદ વરસતો રહેશે। તો જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી છે। તો 3 દિવસના વરસાદના વિરામ બાદ 5 નવેમ્બરથી બીજી એક સિસ્ટમ સક્રિય થશે। તો 7 નવેમ્બરની આસપાસ તે બંગાળની ખાડીમાં ફરી એકવાર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે। તો બંગાળના સાગરમાં લો પ્રેશરના કારણે ગુજરાતમાં હવામાન બદલાશે। તો 18 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધીમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું પણ સંકટ હોવાની તેમણે ચેતવણી આપી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પરેશ ગોસ્વામીએ પણ કરી મોટી આગાહી। જ્યાં દોસ્તો વરસાદી સિસ્ટમ નબળી જરૂર પડી છે પરંતુ દૂર નથી ગઈ। તો હજુ પણ 24 થી 36 કલાક વરસાદનું જોર રહેશે। જ્યાં દોસ્તો અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમના કારણે છેલ્લા 6 દિવસથી ગુજરાતમાં અલગ અલગ ભાગોમાં ભારેથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તો આ સિસ્ટમ સૌરાષ્ટ્રના વેરાવળ નજીક પહોંચતા તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચોમાસામાં પડે તેવો વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ થયું છે। જો કે રાહતની વાત એ છે કે આ સિસ્ટમ હાલમાં નબળી પડી ગઈ છે પરંતુ દૂર નથી ગઈ, જેથી આવનારા 24 થી 36 કલાક હજુ પણ વરસાદનું જોર રહેશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત રહી છે। જ્યાં દોસ્તો ગિરનાર પર્વતની આસપાસ યોજાતી પંચકોશીય લીલી પરિક્રમાને ભારે કમોસમી વરસાદના કારણે હાલમાં સ્થગિત કરી દેવામાં આવી છે। તો અનરાધાર વરસાદના પગલે પરિક્રમાને સમગ્ર રૂટ ખરાબ રીતે ધોવાઈ ગયો છે, જેના પર પગપાળા ચાલવું પણ અત્યંત જોખમી બની શકે છે। તો લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર તેમજ સાધુ સંતોએ સંયુક્ત બેઠક બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। તો વરસાદની સ્થિતિ સુધરશે નહીં ત્યાં સુધી પરિક્રમાને સ્થગિત રાખવામાં આવશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ભારત અને અમેરિકા વચ્ચે થઈ ગયો મોટો કરાર। જ્યાં દોસ્તો ગઈકાલે ભારત અને અમેરિકાની વચ્ચે 10 વર્ષનો નવો સંરક્ષણ કરાર થઈ ગયો છે। તો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ વચ્ચે આ કરાર ઉપર હસ્તાક્ષર કરાયા છે। તો હેગસેથે જણાવ્યું હતું કે આ કરાર પ્રાદેશિક સ્થિરતા તેમજ સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે। તો આનાથી સૈન્ય સહયોગ, સંયુક્ત ઉત્પાદન તેમજ તકનીકી ભાગીદારી વધારે મજબૂત બનશે। તો રાજનાથસિંહે પણ જણાવ્યું કે કરારથી સંબંધોમાં નવો અધ્યાય શરૂ થશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ચેરિટી કમિશનર કચેરીનું કામકાજ હવે ફરજિયાત ઓનલાઈન થશે। જ્યાં દોસ્તો કાયદા અને ન્યાય રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ ચેરિટી કમિશનર કચેરીના વહીવટીમાં પારદર્શિતા તેમજ કાર્યક્ષમતા લાવવા માટે મોટો નિર્ણય લીધો છે। તો તેમણે તમામ કામગીરી ફરજિયાત હવે ઓનલાઈન કરવા માટે સ્પષ્ટપણે સૂચના આપી છે। તો આ ઉપરાંત કચેરીનું કાર્યક્ષમતા વધારવા માટે મંત્રીએ હાલના મહેકમમાં પણ ધરખમ વધારો કરવા માટે આગામી બજેટમાં નવી જોગવાઈઓ પણ કરવાના આદેશો આપ્યા છે।